સુરતના વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ સાથે જ કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે અને આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સુરતના વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને આ સાથે જ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે। આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જે રીતે સુરતના વરેલીમાં લઠ્ઠાકાંડ મામલે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે। દિવસે ને દિવસે મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો છે। લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે। સુરતના વરેલીમાં લઠ્ઠાકાંડ મામલે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે। સુરતમાં લઠ્ઠાકાંડ મામલે દિવસે ને દિવસે જે રીતે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે। વરેલી લઠ્ઠાકાંડ મામલે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને કુલ મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે। જે રીતે સુરતમાં વરેલીમાં લઠ્ઠાકાંડ મામલે મૃત્યુઆંક 19 પર પહોંચ્યો અને આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું છે। આજે વરેલી લઠ્ઠાકાંડને લઈને રચાયેલી તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે। એડિશનલ ડીજીપી એમ પારગી આ સમિતિના અધ્યક્ષ છે અને તેમણે વરેલી લઠ્ઠાકાંડ બાબતે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને સમિતિએ ભોગ બનનાર લોકોની પૂછપરછ અને મેડિકલ ટીમ સાથે મળીને તપાસ કરી છે અને હવે જો આજે પોતાનો રિપોર્ટ સીએમ રૂપાણીને સોંપશે। ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડને લઈને અત્યાર સુધીમાં 19 લોકોના મોત નીપજ્યા છે।